મોરિશિયસ પહોંચ્યા પીએમ મોદી. બિહારી ઠાઠમાઠથી કરાયું સ્વાગત. આવતીકાલે રાષ્ટ્રીય સમારોહમાં બનશે ચીફ ગેસ્ટ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના રાજકીય પ્રવાસે મોરિશિયસ પહોંચી ગયા છે. તેઓ ત્યાં 12 માર્ચે મોરિશિયસના 57મા રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થશે. એરપોર્ટ પર મોરિશિયસના પીએમ નવીન ચંદ્ર રામગુલામે તેમનું સ્વાગત કર્યું. પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કરીને સ્વાગત માટે મોરિશિયસના પીએમનો આભાર વ્યક્ત કર્યો. તે બાદ મોદી પોર્ટ લુઇસમાં પોતાની હોટલ પહોંચ્યા, જ્યાં ભારતીય પ્રવાસીઓએ ભારત માતા કી જયના સૂત્રોચ્ચાર સાથે તેમનું સ્વાગત કર્યું અને તિરંગા લહેરાવ્યા. તે બાદ પીએમના સ્વાગતમાં મોરિશિયસની મહિલાઓએ પારંપરિક બિહારી ગીત ગાયું. આ દરમિયાન પીએમ મોદી પારંપરિક ભોજપુરી સંગીતનો આનંદ લેતા અને તાળી વગાડતા નજર આવ્યા. આ વિઝિટમાં પીએમ મોદી બંને દેશોના આર્થિક અને સુરક્ષા સંબંધોને આગળ વધારવા માટે ઘણા કરાર પર હસ્તાક્ષર કરશે. 2015 બાદ ભારતીય પીએમની આ બીજી મોરિશિયસ યાત્રા છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ભારતીય આર્મીની એક ટુકડી, નૌસેનાનું એક વોરશિપ અને એરફોર્સની આકાશગંગા સ્કાય ડાઇવિંગ ટીમ પણ મોરિશિયસના રાષ્ટ્રીય સમારોહમાં ભાગ લેશે. મોરિશિયસના વડાપ્રધાન નવીન ચંદ્ર રામગુલામે કહ્યું, અમારા દેશ માટે આવા સન્માનિત વ્યક્તિની મેજબાની કરવી સૌભાગ્યની વાત છે, જેઓ પોતાના વ્યસ્ત કાર્યક્રમ હોવા છતાં આપણા ત્યાં મુખ્ય અતિથિ તરીકે આવવા માટે સંમત થાય. પીએમ મોદીની યાત્રા બંને દેશના મજબૂત સંબંધોનો પુરાવો છે. પીએમ મોદીની આ યાત્રામાં ગ્લોબલ ટ્રેડ અને અમેરિકી ટેરિફના પ્રભાવ સહિત ઘણા મહત્વપૂર્ણ મુદ્દા પર વાત થઈ શકે છે. આ સાથે જ ડિફેન્સ, ટ્રેડ, કેપેસિટી બિલ્ડિંગ અને સમુદ્રી સુરક્ષામાં સહયોગ કરવા પર ચર્ચા થશે. ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.